જય માતાદી ભક્તો, આપ સૌ ભક્તોને ચૈત્ર માસના શુક્લ પક્ષના નવરાત્રિ ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વધામણી। મા દુર્ગાનો આશીર્વાદ તમારા પર સદા બની રહે। ભક્તો, માતા નવદુર્ગાની એક પવિત્ર વિડીયોમાં ધર્મવાસ્તુ ચેનલ પર તમારું સ્વાગત છે। ભક્તો, આજની વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક રહેવાની છે। એ તમામ માતાઓ, બહેનો અને પુરુષો માટે જે ચૈત્ર નવરાત્રિના વ્રત રાખે છે। આ વખતે હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિને લઈને થોડી મૂંઝવણની સ્થિતિ છે કે તે ક્યારથી શરૂ થઈ રહી છે। 19મી માર્ચ કે પછી 20મી માર્ચ? કેટલાક લોકો 19મી માર્ચ જણાવી રહ્યા છે તો કેટલાક 20મી માર્ચ જણાવી રહ્યા છે, પરંતુ હિન્દુ પંચાંગ મુજબ તે ક્યારથી પ્રારંભ થઈ રહી છે? તો આજે અમે તમને આ વિડીયોમાં તમારી મૂંઝવણ દૂર કરીશું અને સાથે પૂજાવિધિ, શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું। ભક્તો, જેમ તમને જાણ હશે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થાય છે અને તે દુર્ગુપડી પડવો પણ હોય છે અને આપણા હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ આ જ દિવસથી થાય છે। સાથે જ ભક્તો, અમે એ પણ જાણીશું કે ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે, અષ્ટમી અને નવમી તિથિ ક્યારે રહેશે અને નવરાત્રિની સરળ પૂજાવિધિ વિશે પણ। અને જે માતાઓ, બહેનો અને પુરુષો નવરાત્રિનું વ્રત રાખે છે તો વ્રત રાખવાના નિયમો શું છે, કળશ સ્થાપનનો શુભ મુહૂર્ત અને વિધિ શું છે અને વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું તેની સંપૂર્ણ માહિતી તમને આજે આ નાની વિડીયોના માધ્યમથી આપવામાં આવશે। તેથી વિડીયોના અંત સુધી તમારે બનેલા રહેવું પડશે, ત્યારે જ તમને સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત થશે। તો ભક્તો, આ વખતે મા દુર્ગા પોતાના વાહન સિંહ પર નહીં પરંતુ પાલખી પર સવાર થઈને પૃથ્વીલોક પર પધારશે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે 9 દિવસોમાં માતાના કયા કયા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ભક્તો, હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનો પવિત્ર અને અત્યંત પ્રિય અવસર આપણી પ્રાચીન સનાતન પરંપરાનો તે અનમોલ રત્ન છે, જે ન માત્ર આપણી આત્માને આધ્યાત્મિક ઉમંગ અને ભક્તિની લહેરોથી સભર કરી દે છે, પરંતુ આપણા દૈનિક જીવનમાં એક નવી તાજગી, અસીમ ઊર્જા અને સકારાત્મકતાનો એવો સંચાર કરે છે જે વર્ષભર માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે। આ પર્વ, જે દેવી દુર્ગાની શક્તિ પૂજાનું પ્રતીક છે, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પોતાનો શુભારંભ કરે છે। તે તિથિ જ્યારે સૂર્યનો ઉદય થતાં જ વાતાવરણમાં એક દિવ્ય જ્યોતિનો આગમન થાય છે અને આપણે બધા ભક્તગણ મા દુર્ગાના તે અનુપમ દિવ્ય સ્વરૂપોનું હૃદયથી આહ્વાન કરીએ છીએ। કળશ સ્થાપનાની આ પવિત્ર ક્રિયાના માધ્યમથી જે જળથી ભરેલા કળશને આંબાના તાજા પાંદડા, નારિયેળ અને અન્ય શુભ સામગ્રીઓથી સજાવીને માના સ્વાગત સ્વરૂપે સ્થાપિત કરવાનું છે। અમે તેમના ચરણોમાં અમારી સમગ્ર સમર્પણ ભાવના અર્પિત કરી દઈએ છીએ, જાણે મા પોતે અમારા ઘર આંગણમાં બિરાજમાન થઈ રહી હોય। આ શુભારંભની સાથે જ 9 દિવસો સુધી ચાલનારા વ્રત, પૂજન અને આરાધનાનો વિધિવત આરંભ થાય છે, જે ભક્તોના હૃદયમાં ભક્તિની એક એવી જ્યોતિ પ્રજ્વલિત કરી દે છે કે તે અંધકારમય વિચારોને ભસ્મ કરી દે છે અને પ્રકાશમય માર્ગ પ્રશસ્ત કરી દે છે। ચૈત્ર નવરાત્રિના આ 9 પવિત્ર અને અનુપમ દિવસો મા દુર્ગાના 9 અતુલનીય સ્વરૂપો, પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી, જે પર્વતની પુત્રીના રૂપમાં સ્થિરતા અને ધૈર્યનું પ્રતીક છે; દ્વિતીય બ્રહ્મચારિણી, જે તપસ્યા અને સંયમની દેવી છે; તૃતીય ચંદ્રઘંટા, જેના મસ્તક પર ચંદ્રમાની જેમ ઘંટ સુશોભિત છે અને જે સાહસ અને શાંતિ પ્રદાન કરે છે; ચતુર્થ કુષ્માંડા, જે બ્રહ્માંડની સૃષ્ટિકર્તા છે અને સૂર્યની ઊર્જાનું વાહન કરે છે; પંચમ સ્કંદમાતા, જે કાર્તિકેયની માતાના રૂપમાં માતૃત્વ અને રક્ષાનું પ્રતીક છે; ષષ્ઠમ કાત્યાયની, જે ક્રોધ અને ન્યાયની દેવી છે; સપ્તમ કાલરાત્રિ, જે અંધકારનો નાશ કરનારી છે; અષ્ટમ મહાગૌરી, જે શુદ્ધતા અને સૌંદર્યની મૂર્તિ છે; તથા નવમ સિદ્ધદાત્રી, જે બધી સિદ્ધિઓની દાતા છે। તેમની ક્રમબદ્ધ અને વિધિપૂર્વક આરાધના માટે સમર્પિત હોય છે। દરેક સ્વરૂપની પૂજામાં તેમના વિશિષ્ટ અને શક્તિશાળી મંત્રોનું ગુણગાન કરવામાં આવે છે, જેમ કે શૈલપુત્રી માટે ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્ચે નમઃ અથવા બ્રહ્મચારિણી માટે ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્ચે નો જાપ કરતાં મનની એકાગ્રતા વધતી જાય છે। અને સાથે જ શ્રી દુર્ગા સપ્તશતીનો ભાવપૂર્ણ પાઠ, જેમાં માના મહિષાસુર મર્દિની સ્વરૂપની કથાઓ વર્ણિત છે, કરવામાં આવે છે।
આ પાઠ ન માત્ર આત્મિક શાંતિ અને માનસિક સ્પષ્ટતા પ્રદાન કરે છે, પરંતુ જીવનની દરેક પ્રકારની બાધા, ભલે તે દૈનિક સંઘર્ષ હોય કે ગહન આધ્યાત્મિક પરીક્ષાઓને દૂર કરનારી એક એવી શક્તિનો સંચાર કરે છે જે ભક્તને અજેય બનાવી દે છે. આ વર્ષનું વિશેષ મહત્વ એ છે કે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ સર્વાર્થ સિદ્ધિયોગમાં થઈ રહ્યો છે, જે જ્યોતિષશાસ્ત્રમાં બધા કાર્યોને સિદ્ધ કરનારો શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. આ યોગ જાણે પોતે સૃષ્ટિની તમામ શક્તિઓ, ગ્રહ નક્ષત્રો અને દેવતાઓ ભક્તોની પક્ષમાં એકત્રિત થઈ રહ્યા હોય, જેથી આ પર્વની ફળદાયિતા અને શુભતા અનેક ગણી વધી જાય છે અને દરેક પ્રાર્થના તુરંત ફળિત થવાનો સંકેત આપે છે. નવરાત્રિની આ આરાધના માત્ર એક બાહ્ય રસમ કે ઔપચારિકતા નથી, પરંતુ એક ગહન અને પરિવર્તનકારી આધ્યાત્મિક યાત્રા છે, જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસનાથી ભક્તોની સમસ્ત મનોકામનાઓ, ભલે તે સાંસારિક સુખ જેમ કે ધનધાન્યની પ્રાપ્તિ હોય, પારિવારિક સમૃદ્ધિ અને વૈવાહિક સૌહાર્દ હોય, કે આંતરિક શાંતિ અને આત્મજ્ઞાનની શોધ હોય, સાકાર રૂપ ધારણ કરી લે છે, જાણે મા પોતે દરેક ઈચ્છાને પોતાનો આશીર્વાદ પ્રદાન કરી રહી હોય. આપણી સનાતન ધર્મની વિસ્તૃત અને ગૌરવપૂર્ણ પરંપરામાં ચૈત્ર નવરાત્રિનું સ્થાન સર્વોચ્ચ અને અપ્રતિમ છે, કારણ કે આ તે પર્વ છે જે વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષની શરૂઆતનું પ્રતીક બને છે. તે નવું વર્ષ જે ન માત્ર કેલેન્ડર પર એક નવી તારીખથી શરૂ થાય છે, પરંતુ આપણી ચેતનામાં એક નવો સૂર્યોદય લાવે છે, નવું વર્ષ પ્રારંભ કરે છે અને આ 9 દિવસોની તપસ્યા, વ્રત અને ધ્યાનથી આગામી સમગ્ર વર્ષને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિથી પરિપૂર્ણ બનાવી દે છે. કલ્પના કરો, આ 9 દિવસો કેવી રીતે વર્ષના બીજ રોપવાનું કાર્ય કરે છે. દરેક જપ, દરેક આરતી, દરેક ભોગ અર્પણ એક એવું બીજ છે જે માની કૃપાથી ફલિત થઈને જીવનને હરિયાળીથી ભરી દે છે. મા દુર્ગા, જે શક્તિના આદિ સ્ત્રોત, જગન્માતા અને વિશ્વના રક્ષક છે, પોતાના સમર્પિત ભક્તો પર પોતાની અપાર કૃપાનો વરસાદ વરસાવતી રહે છે. તે દરેક પ્રકારના સંકટો, ભલે તે માનસિક તણાવ અને ચિંતાઓના જાળ હોય, આર્થિક મુશ્કેલીઓ અને અભાવોની છાયા હોય, કે કોઈ અદૃશ્ય બાધા જેમ કે નકારાત્મક ઊર્જાઓ કે ગ્રહદોષ ને એક ક્ષણમાં દૂર કરી દે છે અને ભક્તના જીવનને ઉજ્જવળ પ્રકાશ, આનંદ અને સફળતાથી ભરી દે છે. આ પવિત્ર અવસર પર આપણું હૃદય સ્વાભાવિક રીતે જ મા પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતાથી ઓતપ્રોત થઈ જાય છે અને અમે તેમના ચરણોમાં અમારી તમામ ભાવનાઓ, દુઃખ, આશા, ઈચ્છાઓને અર્પિત કરવા આતુર થઈ ઉઠીએ છીએ, જાણે માની ખોળામાં પાછા ફર્યા હોઈએ. હવે ચાલો આ વર્ષની ચૈત્ર નવરાત્રિના સમયપત્રકને વધુ વિગતવાર સમજીએ, જેથી આપણે બધા આપણી તૈયારીને ન માત્ર સશક્ત પરંતુ સંપૂર્ણપણે નિર્દેશિત બનાવી શકીએ અને આ પર્વનો દરેક ક્ષણ ફળદાયી બની જાય. ભક્તો, હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની આ વખતે પ્રતિપદા તિથિ 19મી માર્ચ ગુરુવારના રોજ સવારે 6:54થી શરૂ થઈ રહી છે. તેના પહેલા સુધી અમાસ તિથિ રહેશે. પ્રતિપદા તિથિનું સમાપન થશે 20મી માર્ચ શુક્રવારના રોજ સવારે 4:52 વાગ્યે. કારણ કે ગુરુવારથી આ વખતે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો શું મહિલાઓ આ દિવસે માથાથી સ્નાન કરી શકે છે? તે પણ તમે આગળ વિડીયોમાં જાણશો. ઉદય તિથિ મુજબ પ્રતિપદા તિથિ 19મી માર્ચ ગુરુવારથી છે, તો આ વખતે ચૈત્ર નવરાત્રિ 19મી માર્ચ ગુરુવારથી શરૂ થશે અને નવરાત્રિ વ્રતનું સમાપન થશે 27મી માર્ચ શુક્રવારના રોજ નવમીના દિવસે. અને કારણ કે આ વખતે ગુરુવારના દિવસથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો આ વખતે માની સવારી પાલખી હશે. પાલખી પર સવાર થઈને આવવું ખૂબ વધારે શુભ માનવામાં આવતું નથી, પરંતુ આવા સમયે જો ભક્તો 9 દિવસોમાં વિધિ-વિધાનથી માની પૂજા અર્ચના કરે છે અને નિયમોનું પાલન કરતા કથાઓનું શ્રવણ અથવા વ્રત રાખે છે, તો તેમના જીવનમાં શુભતા આવી શકે છે. પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે, જે હંમેશા શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ અને આ વખતે ચૈત્ર નવરાત્રિમાં કળશ સ્થાપના 19મી માર્ચ ગુરુવારના રોજ કરવામાં આવશે અને નવરાત્રિના પ્રથમ દિવસે મા ભગવતીના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે.
કળશ સ્થાપના 2 શુભ મુહૂર્તમાં કરી શકાય છે, જેમાં પહેલો શુભ મુહૂર્ત સવારે 6:54 થી 7:43 રહેશે. બીજો મુહૂર્ત રહેશે અભિજીત મુહૂર્ત, જે બપોરે 12:10 થી 12:52 વાગ્યા સુધી રહેશે. કળશ સ્થાપના જો તમે સવારના સમયે કરી રહ્યા છો તો ધ્યાન રાખજો કે સવારે 6:54 સુધી અમાસ તિથિ રહેશે. તો તેથી અમાસ તિથિમાં કળશની સ્થાપના કરવાથી બચો અને જે પણ શુભ મુહૂર્ત જણાવવામાં આવ્યા છે તે જ માં કળશની સ્થાપના કરી શકો છો. કારણ કે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, આવા સમયે કેટલાક નિયમો એવા છે જે મહિલાઓએ પાલન કરવાના હોય છે. મહિલાઓ કે કન્યાઓને એવું કહેવામાં આવે છે કે ગુરુવારના દિવસે માથાથી સ્નાન ન કરવું જોઈએ, પરંતુ કારણ કે આ દિવસે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, એક દિવસ પહેલા સુધી જે પણ મહિલાઓ કે કન્યાઓ શારીરિક રીતે શુદ્ધ ન થઈ શકી હોય, જેમ કે પીરિયડ્સના કારણે, તમે આ પહેલા સુધી માથાથી સ્નાન ન કરી શક્યા હો અને આજથી તમે વ્રત પણ રાખવા માંગો છો, શુદ્ધ થઈ ચૂક્યા છો, તો તમે ગુરુવારના દિવસે સવારે ફક્ત સાદા પાણીથી માથાથી સ્નાન કરી શકો છો. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીના જળમાં ડૂબકી જરૂર લગાવો, કારણ કે આ દિવસે અમાસનું સ્નાન પણ થશે. આ વખતે અષ્ટમી અને નવમી તિથિને લઈને પણ ખૂબ વધારે મૂંઝવણ રહેશે, કારણ કે બંને તિથિઓ 2 દિવસ પડી રહી છે. આવા સમયે જે માહિતી મળી રહી છે તેના અનુસાર અષ્ટમી અને નવમીની પૂજા એક જ દિવસે કરી શકાય છે, એટલે કે 26મી માર્ચ ગુરુવારના રોજ, કારણ કે અષ્ટમી તિથિ સવારે 11:39 સુધી રહેશે. ત્યારબાદ નવમી તિથિ પ્રારંભ થશે. અને જો પંચાંગ મુજબ વાત કરીએ તો નવમી તિથિ 27મી માર્ચ શુક્રવારના રોજ સવારે 10:07 સુધી રહેશે. આવા સમયે નવમી તિથિ તમે 27મી માર્ચ શુક્રવારના રોજ પણ મનાવી શકો છો. તો એટલે કે 26મી માર્ચ ગુરુવારના રોજ અષ્ટમી અને 27મી માર્ચ શુક્રવારના રોજ નવમી તિથિ રહેશે. ક્યારેક લોકો ક્ષેત્ર મુજબ અષ્ટમી અને નવમી તિથિ અલગ અલગ દિવસે મનાવી લે છે, અને આ તે તિથિ છે જ્યારે હિન્દુ નવું વર્ષ પણ પોતાના નવા અધ્યાયની શરૂઆત કરશે. નવું સંવત, નવી ઊર્જા, નવી શક્યતાઓનો દ્વાર ખુલી જશે. આ સંયોગ એટલો સુંદર અને અર્થપૂર્ણ છે કે વર્ષનો પ્રથમ દિવસ જ મા દુર્ગાની આરાધનાથી પ્રકાશિત થઈ જશે, જે આવનારા સમયને આશીર્વાદિત, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનો સ્પષ્ટ સંકેત આપે છે. જાણે મા પોતે વર્ષનો પાયો મૂકી રહી હોય. નવરાત્રિનો આ પ્રારંભિક દિવસ વિશેષ રૂપે કળશ સ્થાપના માટે સમર્પિત હોય છે, જે પૂજાનો મૂળ આધાર છે, અને આ વર્ષમાં તેમાં 2 અત્યંત શુભ અને સિદ્ધ મુહૂર્ત પ્રાપ્ત થઈ રહ્યા છે, જે ભક્તોને સંપૂર્ણ લવચિકતા અને સુવિધા પ્રદાન કરે છે, જેથી કોઈ અવસર વ્યર્થ ન જાય. પ્રથમ મુહૂર્ત મીન લગ્નમાં છે, જે સવારે 6:52 થી 7:43 વાગ્યા સુધી વિસ્તૃત છે. આ સમય સૂર્યોદયની સાથે જ પ્રારંભ થાય છે, જ્યારે વાતાવરણ હજુ ઝાકળની તાજગીથી નહાયેલું હોય છે, પક્ષીઓની ચહચહાટ ગુંજી રહી હોય છે, અને મન સ્વાભાવિક રીતે એકાગ્ર અને શુદ્ધ થઈ જાય છે. કળશ સ્થાપના માટે આદર્શ. જો કોઈ કારણવશ, જેમ કે પારિવારિક વ્યસ્તતા કે સ્વાસ્થ્ય સંબંધી બાધા, આ પ્રાતઃકાલીન અવસરનો લાભ ન ઉઠાવી શકે, તો દ્વિતીય મુહૂર્ત અભિજીતનો છે, જે બપોરે 12:05 થી 12:43 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્ત દિવસના મધ્યમાં પડે છે, જ્યારે સૂર્યના કિરણો સંપૂર્ણ શક્તિ અને તેજથી ચમકી રહ્યા હોય છે. વાતાવરણમાં ઊર્જાનો સંચાર થાય છે, અને કળશ સ્થાપના તેનાથી વધુ પુષ્ટ, સ્થાયી અને ફળદાયી બની જાય છે. આ બંને શુભ કાળમાં તમારી સુવિધા, પરિવારની પરિસ્થિતિઓ અને સ્થાનિક પંચાંગ અનુસાર ઘરમાં કળશની સ્થાપના કરો, જેમાં શુદ્ધ જળથી ભરેલો તાંબા કે માટીનો કળશ, 5 આંબાના પાન, લાલ કપડાથી લપેટાયેલું નારિયેળ, જવની સેર, ફૂલમાળા, ચંદન, કુમકુમ અને અન્ય પૂજા સામગ્રીથી સજ્જ થઈને માના હાર્દિક સ્વાગત માટે તત્પર રહો. આ કળશ 9 દિવસો સુધી માનું પ્રતીક બનશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર હશે. આ વર્ષની નવરાત્રિ સંપૂર્ણ 9 દિવસની છે, જે 19મી માર્ચથી શરૂ થઈને 27મી માર્ચ 2026ના રોજ સમાપ્ત થશે, અને આ દિવસોમાં દરેક તિથિનું પોતાનું વિશેષ, ગહન અને બહુઆયામી મહત્વ હશે, જે ભક્તિને ચરણબદ્ધ રૂપે ગહન કરતું જશે. 26મી માર્ચના રોજ મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમીનો પવિત્ર પર્વ મનાવવામાં આવશે, જ્યારે મા કાલરાત્રિ, જે અંધકારનો સંહાર કરનારી ઉગ્ર રૂપ છે, અને મહાગૌરી, જે શ્વેત વસ્ત્રોમાં શુદ્ધતાની દેવી છે, તેમના સ્વરૂપોની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજનની પરંપરા પણ ચરમસીમાએ પહોંચે છે, જ્યાં નવકન્યાઓ એટલે કે 2 થી 10 વર્ષની બાલિકાઓને માનું રૂપ માનીને સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવી,
પૂજા પછી પૌષ્ટિક ભોજન જેમ કે પૂરી, શીરો, કચોરી અને ફળ અર્પણ કરવામાં આવે છે, જેનાથી માની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનો વાસ થાય છે. આગલા દિવસે 27મી માર્ચ 9મી તિથિ રહેશે, જે રામનવમી તરીકે વિશ્વવિખ્યાત છે. આ દિવસે મા સિદ્ધદાત્રી, જે 8 સિદ્ધિઓ પ્રદાન કરનારી છે, તેમની પૂજાની સાથે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે, જ્યાં રામચરિતમાનસનો પાઠ, ઝાંખી સજાવટ અને ઉત્સવગાનથી વાતાવરણ ભક્તિ અને ઉત્સાહનો સંગમ બની જાય છે. અને આ તિથિ ન માત્ર શક્તિની પૂજા, પરંતુ ભક્તિના આદર્શ રામ સ્વરૂપની આરાધનાનું પણ માધ્યમ બને છે. નવરાત્રિ વ્રત રાખનારા ભક્તો માટે 28મી માર્ચ 2026, જે શનિવારનો દિવસ છે અને શનિદેવની કૃપાનું પ્રતીક છે, વ્રત પારણનો નિર્ધારિત સમય હશે. આ દિવસે ઉપવાસ સમાપ્ત કરી સામાન્ય ભોજન ગ્રહણ કરવામાં આવે છે, જેમાં ફળાહારથી પ્રારંભ કરી પૂર્ણ ભોજન સુધી પહોંચવામાં આવે છે અને વર્ષભરની શુભેચ્છાઓ પરિવાર સાથે પ્રસાદ વિતરણ સાથે પર્વનો સમાપન થશે, જે નવી શરૂઆતનો સંકેત આપે છે. આ સંપૂર્ણ સમયક્રમમાં દરેક દિવસ માના એક સ્વરૂપની આરાધનાનો અવસર મળશે, જે ક્રમિક રીતે શક્તિના વિવિધ આયામો સ્થિરતાથી સિદ્ધિ સુધીને જાગૃત કરે છે અને ભક્તને આંતરિક રીતે પરિપક્વ બનાવે છે. અને હવે એક રોચક, પ્રેરણાદાયક અને જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ તથ્ય સાંझा કરીએ. આ વર્ષે નવરાત્રિનો પ્રારંભ ગુરુવારથી થઈ રહ્યો છે, જે બૃહસ્પતિ દેવનો દિવસ છે અને જ્ઞાન, સમૃદ્ધિ તથા ગુરુકૃપાનું પ્રતીક માનવામાં આવે છે. અને જ્યોતિષીય માન્યતા અનુસાર જ્યારે નવરાત્રિ ગુરુવારથી આરંભ થાય છે, ત્યારે માં દુર્ગા પોતાની રાજસી ડોલી સવારી પર સવાર થઈને ધરતીલોક પર પધારે છે. ડોલી, જે પ્રાચીન કાળથી રાજપરિવારોમાં વિવાહ અને સ્વાગત માટે પ્રયુક્ત થતી રહી છે, રાજસી વૈભવ, માતૃત્વપૂર્ણ સ્નેહ અને આંતરિક નિકટતાનું પ્રતીક છે. આ માના આગમનને વધુ હૃદયસ્પર્શી, કૃપાપૂર્ણ તથા ભક્તો માટે સુલભ બનાવી દે છે, જાણે માં પોતે પરિવારની પુત્રી કે બહેન તરીકે આવી રહી હોય. કલ્પના કરો તે દૃશ્યની. માં દુર્ગા લાલ સાડીમાં સુશોભિત, ફૂલોથી સજી ડોલીમાં બિરાજમાન, ઢોલ, નગારા અને આરતીની ધ્વનિઓ વચ્ચે ભક્તોના દ્વાર પર આવી રહી છે. આ દૃશ્ય હૃદયને સ્પંદિત કરી દે છે, આંસુભરી આંખોથી સ્વાગતનો ભાવ જાગૃત કરે છે. તેથી તમામ ભક્તોને હાર્દિક નિવેદન છે કે સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને ઉત્સાહ સાથે માના સ્વાગતની તૈયારીઓ કરો. ઘરને ગંગાજળથી શુદ્ધ કરો, પૂજા સ્થળને રંગોળી, ફૂલો અને દીપકોથી સજાવો, નવા સાફ વસ્ત્રો ધારણ કરો અને મનને તમામ નકારાત્મક વિચારોથી મુક્ત કરી તેમના ચરણોમાં સમર્પિત કરી દો. આ 9 દિવસોમાં માં ન માત્ર બિરાજમાન રહેશે, પરંતુ તમારી દરેક પ્રાર્થના, દરેક શ્વાસ સાંભળશે, દરેક દુઃખને મિટાવશે અને જીવનને સુખમય, સફળ તથા આનંદમય બનાવવા માટે અપાર આશીર્વાદ વરસાવશે. ચાલો આ પવિત્ર પર્વની તૈયારીને વધુ ગહન, વ્યવસ્થિત તથા આનંદપૂર્ણ બનાવીએ, જેથી દરેક ભક્ત આ યાત્રાનો પૂર્ણ લાભ ઉઠાવી શકે. આવનારા દિવસોમાં અમે દરેક તિથિ પર માના સ્વરૂપની વિસ્તૃત પૂજા વિધિને સમજીશું, જેમ કે પ્રથમ દિવસે શૈલપુત્રી માની પૂજામાં હળદરનું તિલક લગાવવો, લાલ ફૂલ ચઢાવવા, ફળાહાર તરીકે કેળા અને દૂધનો ભોગ અર્પણ કરવો તથા તેમના બીજ મંત્ર ઓમ દુર્ગાયૈ નમઃનો 108 વાર જપ કરવો. દ્વિતીય દિવસે બ્રહ્મચારિણી માટે ગોળ અને ચણાનો ભોગ, પીળા વસ્ત્રો અને ઓમ હ્રીમ ક્લીમ મંત્ર. તૃતીય દિવસે ચંદ્રઘંટાને દૂધ મિશ્રીનો પ્રસાદ, સફેદ ફૂલ અને શંખનાદ સાથે આરતી. તેવી જ રીતે ચતુર્થ કુષ્માંડાને નારંગી રંગના વસ્ત્રો, દૂધથી બનેલા વ્યંજનો. પંચમ સ્કંદ માતાને સફેદ લાડુ, લીલા વસ્ત્રો. ષષ્ઠમ કાત્યાયનીને લાલ ચંદન મીઠાઈ. સપ્તમ કાલરાત્રિને નીલા ફૂલ, કાળા તલ. અષ્ટમ મહાગૌરીને કોકડાના દાણા, શ્વેત વસ્ત્રો તથા નવમ સિદ્ધદાત્રીને ખીર અને શીરાનો ભોગ, ગુલાબી વસ્ત્ર અર્પણ કરવા. આ બધાનું વર્ણન કરીશું. તેમના મંત્રોનું ઉચ્ચારણ, દૈનિક ભોગની સામગ્રી, જે મોસમી ફળો અને શાકાહારી વ્યંજનોથી યુક્ત હોય, વસ્ત્રોની પસંદગી, જે દરેક સ્વરૂપના રંગ સાથે મેળ ખાતી હોય, અને આરતીની પ્રક્રિયા, જેમાં ઘંટડી, શંખ અને દીપની ધ્વનિ સામેલ હોય, બધું જ ચરણબદ્ધ રીતે સમજાવીશું. આ બધી વિધિઓને અપનાવીને અમે ન માત્ર બાહ્ય રસમ વિધિવત નિભાવીશું, પરંતુ આંતરિક શુદ્ધ મનની એકાગ્રતા અને આત્મિક જાગરણ પણ પ્રાપ્ત કરીશું, જે નવરાત્રિનો વાસ્તવિક સાર છે.
મા દુર્ગાની અપાર કૃપાથી આ નવરાત્રિ તમારા જીવનમાં નવી આશાઓનો વિશાળ દ્વાર ખોલશે. સંકટોને વિપત્તિમાં બદલશે નહીં, પરંતુ વિપરીત અને સમૃદ્ધિ, સ્વાસ્થ્ય તથા પ્રેમનો અપાર વરસાદ કરશે, જેથી દરેક ક્ષણ આનંદથી ભરેલી હોય. હા, એ જાણી લઈએ ભક્તો, જે મહિલાઓ કે પુરુષો આ નવરાત્રિનો વ્રત રાખે છે, તો વ્રત દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાનું છે અને કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેના વિશે પણ અમે તમને વિગતવાર જણાવી દઈએ છીએ. ચૈત્ર માસમાં આવનારી પવિત્ર ચૈત્ર નવરાત્રિના 9 દિવસોનું વ્રત માતા દુર્ગાની ભક્તિ અને શુદ્ધતાનું પર્વ માનવામાં આવે છે. તેથી આ દિવસોમાં ભોજનમાં સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વ્રત દરમિયાન તમે ફળ, દૂધ, દહીં, મખાના, મગફળી, કુટ્ટુનો લોટ, શિંઘાડાનો લોટ, સાબુદાણા, રાજગરો, બટાકા, શક્કરિયા, કોળું, દૂધી, ટામેટાં અને સિંધવ મીઠાથી બનેલા વ્યંજનો ખાઈ શકો છો. જેમ કે સાબુદાણાની ખીચડી, કુટ્ટુની પૂરી, શિંઘાડાનો શીરો કે ફળાહાર. તેની સાથે નાળિયેળ પાણી, ફળ અને સૂકા મેવા લેવા પણ શુભ અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. જ્યારે વ્રત દરમિયાન ઘઉં, ચોખા, દાળો, બેસન, સામાન્ય મીઠું, હળદર, હિંગ, ગરમ મસાલા, ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ અને તામસિક ભોજનનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આ ચીજો વ્રતની પવિત્રતાને ભંગ કરે છે. નવરાત્રિના દિવસોમાં સાદું, હળવું અને સાત્વિક ભોજન કરવું જોઈએ તથા મન, વચન અને કર્મથી માતા દુર્ગાની ભક્તિ, જપ અને પૂજા કરવી જોઈએ, જેનાથી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પવિત્ર ચૈત્ર નવરાત્રિના આ 9 દિવ્ય દિવસોમાં માતા નવદુર્ગાના 9 પાવન સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રીની શ્રદ્ધા, ભક્તિ અને સાચા મનથી કરવામાં આવેલી પૂજા ભક્તોના જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં જે પણ ભક્ત પૂરી શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે માની આરાધના કરે છે, તેના જીવનના મોટામાં મોટા સંકટો પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને કિસ્મતના બંધ દરવાજા પણ ખુલવા લાગે છે. સાચું જ કહેવાયું છે કે જ્યાં ચાહ ત્યાં રાહ, એટલે કે જે ભક્ત સાચા મનથી મા દુર્ગાને બોલાવે છે, તેની દરેક મનોકામના પૂરી થવાનો માર્ગ પોતે મા રાણી બનાવી દે છે અને તેના જીવનની નૈયા પાર લાગી જાય છે. તેથી ભક્તો, આ પવિત્ર દિવસોમાં સાચા મનથી માનું નામ જપો, ઘરમાં સુખ શાંતિની કામના કરો અને મા રાણી પાસે તમારા પરિવારની ખુશહાલીનો આશીર્વાદ અવશ્ય માગો. ભક્તો, જો તમને આ પવિત્ર માહિતી સારી લાગી હોય અને તમે ઈચ્છો છો કે મા રાણીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય બની રહે, તો આ વિડીયોને દિલથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાદી અવશ્ય લખો, કારણ કે માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી માનો જયકારો લગાવે છે, તેના પર મા રાણીની વિશેષ કૃપા વરસે છે અને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓની ક્યારેય કમી રહેતી નથી.